કે ભગવાને આ જે પુરાણ બનાવ્યું ને એ ભગવાને પોતે બોલેલા શબ્દો છે, ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો છે. ઉદ્ધવજીને પોતે પોતાનું ભાગવત સમજાવેલું કે જીવન જીવવા માટેની શૈલી બતાવી છે. બે એવા ગ્રંથો છે આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મની અંદર. કેવા? તો કે એક જીવતા શીખવાડે ને એક મરતા શીખવાડે. જીવતા શીખવાડે એનું નામ છે રામચરિત માનસ, અને મરતા શીખવાડે એનું નામ છે શ્રીમદ ભાગવત. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. આ ચાર વસ્તુનો સમન્વય કરે એનું નામ ભાગવત. ભાગવત બહુ વિશાળ છે કે ભગવાને પોતે કહેલું છે કે માણસને જીવન જીવવું કેવી રીતે. આપણા ઋષિમુનિઓ થઈ ગયા મહાન, કે જે ઋષિમુનિઓએ આપણને અનેક અનેક માર્ગો બતાવ્યા ભગવાન સુધી પહોંચવાના. ભગવાનના આશ્રય વગરનું જીવન નકામું છે. ભગવાનનો જ્યાં સુધી આપણને આશ્રય નથી થતો અને ભગવાનના આપણે બનતા નથી ત્યાં સુધી આપણું જીવન વ્યર્થ છે. હવે કે ભગવાનનો આશ્રય કોણ લે? તો કે આસ્તિક હોય એ લે. ભગવાનનો આશ્રય આસ્તિક પણ લે છે અને નાસ્તિક પણ લે છે. શું કામ? આસ્તિક એટલા માટે લે છે કે ભગવાન છે, અને નાસ્તિક એટલા માટે લે છે કે ભગવાન નથી. ભગવાનનો વિરોધ કરવો છે તો એને ભગવાનનું જ નામ લેવું પડે ને, કે ભગવાન ક્યાંય છે નહીં, આ ભગવાનની ખોટી કથા છે, ભગવાનનું આમ છે. એ ભગવાનનું જ નામ લઈને બોલે કે આ બધું ખોટું છે. તો ભગવાન એમ કહે છે કે આસ્તિક નહીં મારો આશ્રય લેવો પડે છે ને નાસ્તિક નહીં મારો આશ્રય લેવો પડે છે. ભગવાનની કથાની શરૂઆતમાં ભગવાનનો પરિચય બતાવ્યો છે, કે ભગવાનની કથામાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા છે? તો કે સત, ચિત અને આનંદ. સત શું છે? તો કે સત ઈ છે કે સત્ય ટકે, અસત્ય ક્યારેય ટકતું નથી. આપણે કોઈની પાસે સાચી વાત કરીએ ને એટલે યાદ ન રાખવી પડે, પણ કોકની પાસે આપણે ખોટું બોલ્યા હોય ને એટલે એ જિંદગીભર યાદ રાખવું પડે. કારણ કે સામા મળે 10 વર્ષ પછી આપણે એને ખોટું બોલ્યા હોય, પછી આપણે એને એ યાદ કરવું પડે કે આની પાસે મેં શું વાત કરી હતી. સત્ય છે ને એ ક્યારેય છુપાતું નથી, અને સત્ય છે એ ક્યારેય યાદ નથી રાખવું પડતું. એટલે ભગવાનનું સ્વરૂપ છે સત્ય. ભગવાન સત છે કે ભગવાન પેલા હતા, અત્યારે છે, અને આપણે નહીં હોય ત્યારે રહેશે. તો આપણે કેમાં પડ્યા છીએ બધા? અસતમાં. અસત્ય. અસત્ય શું? તો કે આપણે બધાએ અસત્ય છીએ, આપણે બધાએ નાશવંત છીએ. શાશ્વત કોણ છે? તો કે ભગવાન છે. અને ભગવાન કેવો દયાળુ છે. ઘણા એમ કે ભગવાન છે નહીં, હાલો ભગવાન નથી. તો વિચાર કરો કે આપણા બાપ દાદા વયા ગયા, એનો ક્યારેક ફોટો હશે આપણી પાસે, તો આખા વર્લ્ડમાં તમે ફરી આવો એના જેવી તસવીર પાછી ક્યાંય નહીં મળે. ભગવાન અસલ છે ને આપણે બધા નકલ છીએ. આપણે કોકની નકલ કરીએ છીએ. કોઈ પણ વસ્તુ તમે બનાવો નકલ છે, પણ ભગવાન અસલ છે. એટલે ભગવાન સત છે. અને ચિત અને આનંદ, આનંદને ગોતવા માટે આપણે ક્યાં જઈએ? તો કે બહાર, પણ આનંદ આવતો નથી. સારી જગ્યાએ ફરવા જાઓ, 10 દિવસ રોકાઓ,
10 દિવસ પૂરતો આનંદ આવે, પાછા ઘરે આવો એટલે હતા એ નહીં. સારા કપડાં પહેરો, થોડીક વાર પૂરતો આનંદ આવે, પછી પાછા આપણે આપણા કપડાં પહેરી લઈ એટલે આનંદ વયો જાય. તો આનંદ સદાયને માટે. જો ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો કારાગૃહના જેલની અંદર, ભગવાન હસતા હતા. ભગવાનને ત્યાંથી લઈ ગયા ગોકુળમાં, ભગવાન હસતા હતા. ભગવાનની માથે અનેક પ્રકારના વિધર્મીઓ આવ્યા ભગવાનને મારવા માટે, તોય ભગવાન હસતા હતા. ભગવાન પોતાના મામાને માર્યા, ભગવાન હસતા હતા. મથુરાની અંદર રહ્યા, અશાંતિ ભર્યું વાતાવરણ, જરાસંઘ ને એવા બધા મોટા મોટા યોદ્ધાઓએ કર્યું, છતાંય ભગવાન હસતા હતા. અને ભગવાન ત્યાંથી છોડીને દ્વારકા નગરીની અંદર ગયા, તોય ભગવાન હસતા હતા. અને અંત સમયે પારધીએ જ્યારે માર્યું બાણ, ત્યારે ભગવાન હસતા હતા. એક રંગીલો માણસ હોય ને એ હાલે. આપણા તો રંગ અલગ છે. આપણે હોય ને જેવા એવા દેખાતા નથી. હે ભગવાન, વિચાર કરો તો કે ભગવાનની મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ. જો પથ્થર મંદિરમાં વયો જાય છે તો મૂર્તિ બની જાય છે, તો એ કેવો થઈ જાય છે? તો કે પૂજાઈ જાય છે. પથ્થર મૂર્તિ બને તો પૂજાઈ જાય. શું કામ? તો કે એ સ્થિર છે એટલે. અને આપણે બધા અસ્થિર છીએ. જે સ્થિર બને ને એ પૂજાય છે. તો ભગવાન સ્થિર છે, આપણે બધા અસ્થિર છીએ. આપણે થોડીક વાર પૂરતી વાત કાંઈ કરતા હોય ને હોય કાંઈ, ઉપરથી રામ રામ, અંદરથી આમ આમ. એટલે આપણને તકલીફો છે. જેવા હોય ને એવા દેખાવ ભગવાન કે. ઉપરથી ગમે તેવા હોય. આપણા સાધુ સંતો જે ઋષિ મુનિઓ બધા થઈ ગયા ને, એ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતા જતા, છતાંય રાજા મહારાજાઓ એના ચરણારવિંદની અંદર નમસ્કાર કરવા જતા હતા. શું કામ? એ જેવા હતા ને એવા દેખાતા હતા. અત્યારે તો સુવિધા એવી થઈ ગઈ છે કે માણસ આખો ફરી જાય, એવી આખી ગોઠવણી કરે, બાયણેથી ઓમાંથી નીકળી જાય ને બહાર, બ્યુટી પાર્લરમાંથી એમાંથી બધેથી બાયણે, તો એ આખું ફરી જાય વાતાવરણ એનો. ચહેરો ફેરવી નાખે, આંખું ફેરવી નાખે. એ કે આપણી આંખી કે કેવી છે? તો કે લાલ છે. તો કે એને માંજરી કરવી છે, તો કે લેન્સ ફિટ કરી દો. એટલે આપણે અસલ નથી, અને ભગવાન તો અસલ છે. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય. ભગવાન આપણા જીવનની અંદર 3 વસ્તુનો નાશ કરે છે. શેનો? તો કે પાપ, તાપ અને સંતાપ.